ભગવાનનું ભાગવતજીનું મહાત્મ્ય છે આજે. અને એ કથાને શ્રવણ પાન માટે આપણે જ્યારે ભેગા થયા, આ કથાઓમાં જ્યારે જ્યારે કીર્તન આવે ને ત્યારે ત્યારે તાળીઓ પાડજો. ભગવાને પગ ગોઠણથી હારા આપ્યા હોય, જે જોઈન્ટનો કઈ વાંધો ન હોય તો રમી લેવું. પણ રમવામાં પાછું એવું ન કરું કે હાલો આગળ જઈને જ રમવું છે. જ્યાં બેઠા હોય ન્યાય રમી ગયા. કથાની વ્યવસ્થાઓને જાળવવીને એ પણ એક કથાના યજ્ઞનું ફળ બરાબર છે. આપણે ક્યાં આવ્યા છીએ? કથામાં આવ્યા છીએ. કથા સાંભળવાની છે. મેં પુરાણોમાં વાંચ્યું છે, કથાને વિક્ષેપ કરાવે ને એ પણ પાપ કર્મ છે. કથામાં વિક્ષેપ કરવો એ પણ પાપ કર્મ છે. કેટલા બધા લોકો અહીંયા એકાગ્ર ચિત્તથી કથાને સાંભળતા હોય, એ કથાઓનું પાન કરતા હોય, એમાં વિક્ષેપ ન કરવો. તમે કથાના મંડપમાં આવ્યા છો, બગીચામાં નહીં. બીજી વાત, તમે ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા છો. આ લગ્નનો ઉત્સવ નથી કોઈ. અહીંયા એટલી જ પવિત્રતા પણ બહુ જરૂરી છે. મંદિરમાં ક્યારે આપણે ચપ્પલો પહેરીને ગયા અંદર? ક્યારે? તો અહીંયા તો હવે ભગવાન સ્વયં બિરાજે. એક આગળ ઠાકોરજી બિરાજે અને ભગવાન દ્વારિકાધીશનું વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજી બિરાજે. એની સામે બેસીને આપણે ચપ્પલો પહેરીને કથામાં ન બેસવું. વાલા, પવિત્રતાને જાળવવી. આપણું એક સૂત્ર પણ છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણે સ્વચ્છતાને જાળવીએ. કથા શરૂ થયા પછી બને તેટલી અવરજવર ઓછી કરવી. આ બધી એટલી વાત કરું છું કે આ બધાનું પાપ લાગે છે, અને આ પાપમાંથી મુક્ત કરવા માટે તો ભાગવતજીને લઈને આવ્યા છે. આપણે બાળકોને સાથે લઈને આવીએ, બહુ આનંદની વાત છે કે તમે નાના બાળકોને સાથે લઈ અને કથામાં લઈને આવો છો, પણ એને છૂટા મૂકી ન દેવા, એને હાચવવા. બાળકોને લઈને આવો ને એની માએ તો પેલા જુઓ, એને વેફર લઈને આવી, એને પાણીની નાની બોટલ લઈને આવી, એનો રૂમાલ લઈને આવો, બધું હારે લઈને આવવું. અને વેફર એ છોકરાને જ ખાવા દેવી. સમજાય છે ને મારી વાત બધાને? આ એટલા માટે મેં કહ્યું કે અહીંયા કથામાં વિક્ષેપ થાય, કથાનો તાર તૂટી જાય. કથામાં આવ્યા પછી મૌનને ધારણ કરી લેવું. પંચમ સ્કંદમાં આગળ કથા આવશે જડભરતજી મહારાજની. જડભરતજી મહારાજની કથામાં તમામ વસ્તુઓનો ત્યાગ કરીને જ્યારે એ ભગવાનનું ભજન કરવા માટે ગયા, અને એ વખતે એમનું એક મન
એક હરણીના બચ્ચામાં પરોવાયો, બીજો જન્મ હરણનો થયો, ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો. ત્યારે જ્યારે એ જંગલમાં ગયા ને ત્યારે મોઢામાં પથ્થર મૂકી દીધા કે બોલવું જ નથી, બોલવું તો પાપ થાય ને. માટે આપને પણ કહું છું, આ કથા ભગવાનની દિવ્ય ગાથા છે. ભગવાનના નામનું રસપાન મળે છે અહીંયા, અને આ રસપાનમાં વિક્ષેપ ન કરવો કોઈએ. આપણે તો ભાગ્યશાળી છે, કથા સાંભળવા મળી આપણને માણસ બન્યા છે. દુર્લભમ ત્રયમેવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જીવનમાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે વિવેક ચૂડામણીમાં. સૌથી પહેલું વહેલું તો આપણે માણસ બન્યા, એ બહુ અઘરું છે. આ દુનિયામાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. પહેલું વહેલું આપણે માણસ બન્યા. એ તો માત્ર ને માત્ર ભગવાનની કૃપા હોય, હરિની કૃપા હોય તો માણસ બનાય. बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा. તું બહુ ભાગ્યશાળી છો કે તને મનુષ્યત્વ મળ્યું છે. તો આપણે બધા બહુ ભાગ્યશાળી, આપણને માણસ મળ્યા છે. માણસ બન્યા પછી ને પણ મુમુક્ષુત્વની મને તમને તરસ જાગે છે. આ કથા સાંભળવા માટેની તરસ લાગે છે. કોની કોની ઘરે જોશી પરિવારે આમ પત્રિકા મોકલાવી, જરા હાથ ઊંચો કરો. ઘરે ઘરે આપી હોય, તમારી ઘરે આવી હોય, જુઓ કેટલા ટકા છે. જેની ઘરે કંકોત્રી નથી પણ ખબર પડી કથા છે, એવા કેટલા લોકો છે અહીંયા જુઓ. આ તમને મુમુક્ષત્વની તરસ જાગી છે હવે. અને આમ પણ કથામાં હું વારંવાર કહું છું ને કે દીકરા કે દીકરીઓના લગ્ન કોઈકની ઘરે હોય અને આમંત્રણ ન આવે તો ન જવાય, બરાબર છે. પણ ખબર પડે કે કથા છે, વ્યવહાર નથી, છેલ્લે બેસીને પણ કથા સાંભળવા માટે જઈ લઉં મારા બાપ, કથા સાંભળી લે. કારણ કે કથામાં તમારે યજમાન કોણે બેહાડી એની ક્યાં વ્યવહાર છે. આમાં હું માનું ત્યાં સુધી લગભગ આમાંથી ઘણા લોકો એવા છે જે જોશી પરિવારને કોઈ દી ઓળખતા નહીં હોય, એને જોયા નહીં હોય, પણ એમને માધ્યમ છે ભગવાન ભાગવતજીનું, ભગવાન ઠાકોરજી કથા માધ્યમ છે. તો આપણને મુમુક્ષત્વની તરસ લાગે. એક તો મનુષ્યત્વ મળે, એમાં પણ મનુષ્યત્વને મુમુક્ષત્વની તરસ લાગે, એટલે કે મને મોક્ષની જિજ્ઞાસાઓ જાગે. મને મોક્ષ કેમ મળે એની અપેક્ષાઓ જાગે. અને ત્રીજી વાત, મુમુક્ષત્વની તરસ લાગ્યા પછી કોઈ એ તરસને છીપાવે એવો સદગુરુ મળે. એવા કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય આપણને. અને જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી આ ભવસાગરમાંથી તરવું અલગ બહુ અઘરું છે. ગુરુ બીન ભવનિધિ તારઈ ન કોઈ, ગુરુ બીન ભવનિધિ તારઈ ન કોઈ. અને એક એવો સદગુરુ મળી જાય અને એવો ભગવાનના નામનો રસ પાઈ દે. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો.
જે પિયાલે રસની હેલી હરિનો રસ પૂરણ પીધો. જે પિયાલે રસની પેલી હરિનો રસ પૂરણ પાયો. રામ સભામાં અમે રમવાને ગ્યાતા. રામ સભામાં અમે રમવાની ગયા તા. કોની સભામાં ગયા હતા તમે? રામની સભામાં ગયા હતા. અહીંયા રામ અને કૃષ્ણ દરબાર છે. તમે બહુ ભાગ્યશાળી છો કે ગામના સરપંચની સભામાં ક્યારેક આપણને અધિકાર ન મળતો હોય. આ તો અખિલ બ્રહ્માંડના નાયકની સભામાં બેસવા માટે મને તમને ભગવાને પ્રાસ્તિક બોલાવ્યા છે. કેટલા ભાગ્યશાળી છીએ આપણે. ભગવાનની કથામાં બેસવાનો અધિકાર મળ્યો આપણને. એની આ સભા ભરાણી છે. અને તમે જુઓ તો ખરા, પાછા કૃષ્ણ આટલા ઊંચા બેહીને બધાને અમે જોયા કરે છે. કોણ કોણ આવ્યા છે? તો ભગવાનની આ સભામાં બેસવા માટે આપણને કોઈ સદગુરુ રૂપી મળે અને એ સદગુરુ મને તમને એક રસનો પ્યાલો પાઈ દે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો આશ્રય મળે. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. એમાં આપણે આજ આ બધી વસ્તુ સુલભ થઈ છે, તો આવો લાભ શું કામ જવા દઈએ? જેટલી સંભળાય એટલી કથાઓને સાંભળી લઈએ, પરમાત્માનું ભજન કરી લઈએ. અને ભગવાન કહે છે કે જે મારી ભક્તિ કરે છે એની ચિંતા એને નહીં, એની ચિંતા મને થાય છે. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે હે જીવ, તારી ચિંતા તું ન કરીશ, તું માત્ર મારું ચિંતન કર. તારી ચિંતાનું કરવાનું કામ મારું છે. તો આપણને આજે ભગવાને ખૂબ સુંદર એવો અવસર આપ્યો. કેટલો દિવ્ય મનોરથ આપણે સાંભળી રહ્યા છીએ. અને એમાં પણ હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે. ઉત્તરાયણના પવિત્ર કાળમાં કથા સાંભળવી એ પણ દિવ્ય લાભ છે. તો એ ભગવાન ભાગવતજીનું આ મહાત્મ્ય છે. અને એ મહાત્મ્યની અંદર પદ્મ પુરાણમાં ગવાયેલું આ મહાત્મ્ય છે. ભાગવતજી પોતે તો પોતાનો મહિમા ન ગાય ને. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ. હીરો એમ ન કહે કે આ તો મારા આટલા રૂપિયા થશે. એમ આ ભાગવતજી છે. આનું મહાત્મ્ય પદ્મ પુરાણે ગાયું. અને પદ્મ પુરાણ એમ કહે છે, મહાત્મ્યનો પ્રારંભ કરતા ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા છે. આમ પણ તમે જુઓ, કોઈ પણ વસ્તુનો પ્રારંભ પ્રણામથી થાય. પ્રણામથી પ્રારંભ કર્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ત્રણ પદોમાં બહુ સુંદર વાત બતાવી. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. આનંદનું સ્વરૂપ છે પરમાત્મા. પરમાત્મા પાસેથી શું માંગવું જોઈએ? પરમાત્મા પાસે શું માંગવું જોઈએ? સુખ માંગવું જોઈએ? શાંતિ માંગવી જોઈએ? પૈસો માંગવો જોઈએ?
આમાંની ગમે તે વસ્તુ માગશો પરમાત્મા નહીં આપે. કારણ પરમાત્મા પાસે બીજું કઈ છે જ નહીં. બધું પરમાત્મા પાસે માત્ર એક આનંદ છે. જેની પાસે જે વસ્તુ હોય ને એ વસ્તુ ભગવાન આપે આપણને. શિક્ષક પાસે તમે જાઓ અને એને એમ કહો કે ભાઈ મને રસોઈ બનાવતા શીખડાવો નહીં, એ શીખડાવી કે ન શીખડાવી શકે, કારણ એની પાસે અભ્યાસ છે. એટલે જેની પાસે જે વસ્તુ છે એ વસ્તુ મંગાય. તો પરમાત્મા પાસે ન સુખ મગાય, ન પૈસો મગાય, ન ઐશ્વર્ય મગાય. ભગવાન પાસે માગવું છે તો માત્ર ને માત્ર આનંદ માગો, કારણ સ્વયં પરમાત્મા આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન આનંદ સ્વરૂપ છે. અને વળી પાછા કેવા છે તો કહે છે કે આખા જગતનું કલ્યાણ કરનારા, વિશ્વોત્પત્યાદિ હે તવે, આખા વિશ્વનું આ કલ્યાણ કરનારા છે. આપણે સંસારમાં સુખને શોધા કરીએ છીએ. સંસારમાં સુખ નહીં મળે વાલા. સુખ અને આનંદની અનુભૂતિ ભગવાનમાં થશે. જે વસ્તુ જેની પાસે હોય એની પાસે લેવા જવાય. એકવાર એક પુરુષ બરાબર ઓફિસેથી ઘરે આવ્યો અને ઓફિસેથી ઘરે આવી અને બેગ મૂકી અને હજી ચા પાણી પીધા ને ત્યાં પત્ની કીધું, સાંભળ્યું, ઊભા થાવ. અરે પણ હજી ઓફિસથી આવીને બેઠો છું, બેહવા તો દે થોડી વાર. નહીં, ઊભા થાવ પહેલા તમે. ઊભો થયો અને ઘરવાળા કેટલે ઊભા થઈ જ જાય. અને વચમાં વાત યાદ આવી ગઈ. એક પતિ પત્ની બે રૂમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. અને બરાબર પતિને કંઈક કામ હશે એટલે એ ઊભા થઈ અને રૂમમાં ગયા, રસોડામાં પાણી પીધું અને આમ ચાલતા આવતા હતા. તો પત્નીએ કીધું, સાંભળ્યું, ઓલું લેતા આવો તો, ઓલું માંગણી ચીંધી, ઓલું લેતા આવો તો. પતિ પાછો વેળો ન્યા ગયો, આમ હાથમાં વસ્તુ લીધી, મૂકી દો કે ન્યા. અરે પણ તે હમણાં કીધું ને લેતા આવો. એ કે ના, મારા જરૂર નહોતી, તું ખાલી જોતી હતી આંગળીમાં પાવર છે કે હજી કેમ છે કે. તો કીધું ઊભા થઈ જાવ, ચાલો ઊભા થાવ. પતિને ઊભો કર્યો, આવડું મોટું લિસ્ટ આપ્યું કાગળનું, હાલ્યો, મારે સાંજે રસોઈ બનાવવાની છે, જાઓ જલ્દી કરિયાણાની દુકાનેથી તમે આ બધી વસ્તુ લઈ આવો, નકર સાંજે રસોઈ નહીં બને. આને વિચાર થયો કે જો સાંજે રસોઈ નહીં બને તો હોટલમાં લઈ જવા પડશે, હોટલનું બિલ લાંબુ આવશે, એના કરતાં લાવ લઈ આવી દો. દોડતો દોડતો ગયો, દુકાનના પગથિયા ચડી, ખુરશી પર બેઠેલા શેઠ પાસે જઈને માંડ્યો બોલવા, મને 5 કિલો ખાંડ આપો, 2 કિલો ચોખા આપો, 2 કિલો તુરની દાળ આપો, 1 કિલો ચણાની દાળ આપો, 1 કિલો મને ઘઉં આપો. આમ લાંબુ લાંબુ લિસ્ટ બોલ્યા જ કર્યો. ઓલો ખુરશી ઉપર બેઠેલો શેઠ ઊભો થઈ ગયો. શેઠ કે છે, એ ભાઈ સાંભળો સાંભળો. અરે ના, મને જલ્દી આપી દો, મારે મોડું થાય છે. અરે પણ સાંભળો તો ખરા, આ તમે આટલું મોટું લિસ્ટ બોલી ગયા એક શ્વાસે, બરાબર છે, આ તમે બધું કરિયાણું. અરે મારી પત્નીએ કીધું જલ્દી આપો ને, રસોઈ નહીં બને. અરે પણ જરા તમે નીચે ઉતરો, પેલા બોર્ડ તો વાંચો. તમે કરિયાણું લેવા નીકળ્યા છો, આ દુકાન તો મેડિકલ છે. આ હાસ્યની સાથે મારે કહેવું છે એટલું, જેમ કરિયાણું લેવા જાઓ મેડિકલની દુકાનમાં કરિયાણું ન મળે, એમ આ સંસારમાં પણ તમને આનંદ ન મળે. આનંદ તો માત્ર કૃષ્ણ ચરણારવિંદમાં મળે વાલા, ભગવાનની ભક્તિમાં મળે, હરિની કથામાં મળે આનંદ. દીકરાને પરણાવો ને ત્યારે આટલો આનંદ ન હોય જે કથામાં આનંદ મળે. તો ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. પરમાત્મા મારા અને તમારા ત્રણેયના ત્રિવિધ તાપોને હરનારા છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રિવિધ તાપોને શમન કરનારા છે ભગવાન. તાપત્રય વિનાશાય,
અને ભગવાન શું કરે છે? માત્ર નાશ નહીં, પરમાત્મા આપણી ઉપર રહેલા દુઃખોનો નાશ નહીં, વિનાશ કરે છે. માણસ પોતાના જીવનમાં રહેલા દુઃખોને દૂર કરવા માટે જો પ્રયત્ન કરે તો એનો નાશ થાય. નાશ થયેલું ગમે ત્યારે ઊભું થાય, વિનાશ થયેલું પાછું ઊભું ન થાય ક્યારે. અને પરમાત્મા એનો વિનાશ કરે છે. એવા ભગવાન કૃષ્ણ છે. તો એવા ભગવાન કૃષ્ણને નહીં, રાધાને કૃષ્ણને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રીનો અર્થ છે રાધાજી, પ્રકૃતિ. કૃષ્ણ એ પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષને બંનેને પ્રણામ કર્યા છે. એવા ભગવાનને પ્રણામ કરી અને આ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. પહેલા પ્રણામ ભગવાન કૃષ્ણને કર્યા, રાધાજીને કર્યા, અને બીજા પ્રણામ જેમણે આ ભાગવતનો મહિમા મને તમને સંભળાવ્યો છે એવા ભગવદ અવતાર ભગવાન શુકદેવજીને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદું સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભગવાન સુખદેવજીને પ્રણામ કર્યા કે જે બધાના હૃદયમાં બિરાજમાન છે, સંતની ભૂમિકામાં છે. જન્મતાની સાથે જ જેણે સંસારને છોડી અને સંન્યાસનો સ્વીકાર કર્યો, જન્મતાની સાથે જ જે ચાલતા થઈ ગયા છે, એવા ભગવાનને પ્રણામ કર્યા છે. એવા ઠાકોરજીને પ્રણામ કર્યા છે. એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. અહીંયા એક શબ્દ બહુ સુંદર લખ્યો, પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ. પુત્રમાં તન્મય બનેલા ભગવાન વ્યાસજી. હવે આપણને એમ થાય જેને ભાગવત જેવો ભાગવત ગ્રંથ લખ્યો, જેને ભાગવત ગ્રંથ લખ્યો, એ ભાગવત ગ્રંથના રચયિતા એક પુત્રમાં લોકેશનામાં પ્રાપ્ત થાય. એક પુત્ર જન્મતાની સાથે નીકળી પડે ને એની પાછળ દોડે એવી એવી ઘટના ઘટે આ જગતમાં. સામાન્ય જીવાત્મા કદાચ આ લૌકિક વાસનામાં જીવનારો એ જીવ બની શકે કે પોતાના પુત્રની પાછળ, પોતાના સંતાનોની પાછળ, પોતાના મા બાપની, પોતાના સ્નેહીજનોની પાછળ એ તન્મય બને. પણ એક ભાગવત જેવા, એક વેદોનો વિસ્તાર કરનારા એક મહાપુરુષ, જેમને 24 અવતારોમાં ભગવાન વ્યાસને એક ભગવાનનો અવતાર ગણ્યા છે. વ્યાસ સ્વયં ભગવાન નારાયણનો અવતાર છે. અને એવા વ્યાસજી એક પુત્રની પાછળ દોડે. માનવામાં આવે એ વાત નથી આ, પણ મહાપુરુષોએ કહ્યું વ્યાસજી સુખદેવની પાછળ, એક પુત્રની પાછળ, એક પુત્રેષણા માટે નહીં, પણ મારો એક વિદ્વાન દીકરો જઈ રહ્યો છે, મારા હાથથી લખાયેલા ગ્રંથો જો મારો દીકરો જતો રહેશ તો હું કોને આપીશ, મારો વારસો કોને આપીશ, એના માટે પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. માટે એવા અમે ભગવાન સુખદેવને પ્રણામ કરીએ કે જેને 1600 વર્ષ એની માના ઉદરમાં કાઢ્યા છે. આદો 16 વર્ષ ગર્ભશયનમ જાતનમ યાસ્ય વને. જેણે પોતાની માના ઉદરમાં 16 વર્ષ સુધી રહ્યા અને પછી બહાર આવ્યા,
જન્મતાની સાથે જ એને વૈરાગ્ય લાગી ગયો. એવા ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે, જેને ભગવાન કૃષ્ણની કથાઓ ગાય છે. કૃષ્ણ રાધાને વંદન કર્યા, સુખદેવને પ્રણામ કર્યા. આ દિવ્ય ગાથાનું મનોહર રસપાન નેમિષાણની પાવન ધરામાં ચાલી રહ્યું છે, જ્યાં 88,000 શૌનકાદિ ઋષિ મુનિઓ ભેગા થઈ બધા બેઠા છે. સુત નામના મહાપુરાણી છે. મહાપુરાણીને એ સમયે શૌનકાદિ ઋષિ મુનિએ 4 પ્રશ્નો કર્યા છે. બાપજી, અમારે આપને 4 પ્રશ્નો કરવા છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા. બાપજી, પહેલો પ્રશ્ન મારો છે. જુઓ, જ્યાં સુધી પ્રશ્ન ન થાય ત્યાં સુધી જવાબ ન મળે. પહેલો પ્રશ્ન કર્યો, બાપજી, અમે કથાઓ બહુ સાંભળી છે, પણ અમારા 4 પ્રશ્નનો તમે જવાબ આપો. પહેલો પ્રશ્ન કર્યો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સુમેળથી સિદ્ધ થતો વિવેક માણસને કેવી રીતે મળે, એનું શ્રેષ્ઠ સાધન કયું? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. બીજો પ્રશ્ન એ છે, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. બાપજી, અમને બતાવો કે પરિવારમાં રહીને માયા અને મોહનું નિરસન કેવી રીતે કરી શકાય. સંસારમાં રહીને પણ આ મોહ આપણને વળગે નહીં, આ માયા ન વળગે, એના માટે શું કરવું જોઈએ? ત્રીજો પ્રશ્ન છે, ઈહ ઘોરે કલો પ્રાયો. આ ઘોર કળયુગમાં દરેકે દરેક લોકોની વૃત્તિ આસુરી બની ગઈ છે. આ આસુરી વૃત્તિમાંથી મુક્તિ કેમ મળે? અને ચોથો પ્રશ્ન, શ્રેષ્ઠ પ્રશ્ન હતો, શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. કૃષ્ણમાં પ્રેમ કેમ ઉત્પન્ન થાય એનું શ્રેષ્ઠ સાધન બતાવો. શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ. જો શબ્દ વાપરો, પાવનને પણ પાવન કરનારી કોઈ ગાથા હોય તો સંભળાવો. પાવનાનામ ચ પાવનમ, પવિત્રમાં પણ પવિત્ર હોય, અપવિત્રને પવિત્ર કરે, પણ એ પવિત્રને પણ પવિત્ર કરનારી કોઈ ગાથા હોય એ અમને સંભળાવો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. એવું કોઈ સાધન બતાવો કે જેને લઈ અને અમને કૃષ્ણની પ્રાપ્તિ થાય. આ 4 પ્રશ્નોનો જવાબ બાપજી તમે અમને આપો. અને એ 4 પ્રશ્નોને સાંભળ્યા પછી વ્યાસજી સુતજી એટલું જ કહ્યું, તમે એક કામ કરો, ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવતની કથા શું કામ હોય? વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદનો જો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવત છે. તમામ પુરાણોનો નિચોડ જો હોય, તમામ ગ્રંથોનો કોઈ જો નિચોડ હોય તો એ ભાગવત કથા છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો. અને ભાગવતને તો પદ્મપુરાણ પણ એમ કહે છે કે શ્રીમદ ભાગવત તો મહાશ્રેષ્ઠ પુરાણ છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. પુરાણમાં શ્રેષ્ઠ હોય તો એ ભાગવત છે. માટે તમને કહું છું કે હે સુત મહાપુરાણીઓ, હે શૌનક ઋષિઓ, તમે ભાગવતની કથા સાંભળો. સુતજીને પ્રશ્ન કરીને કહ્યું, બાપજી, તમે ભાગવતની કથા કહો છો, પણ અમે ક્યાં સાંભળવા જઈએ? તમારા જેવા શ્રેષ્ઠ વક્તા અમને મળે ક્યાં? કારણ કે ભાગવતજીના એ વક્તાની અંદર સુત નામના